હા આ વરહાદનું મેણ્યું તો લાયા પણ બંધાવા આરામ ઊભા રહે તાના કા ગેર ટોટ્યો ટકતો નહીં આરામ એકલા હાથે કેવી રીતે આ મેણ્યું ગોઠવાનું મારો હવે પેલી બાજથી કોણ મારા પકડશે વાય વાય ટાઈટ કરું તો કણ બધા તો વાય વીલું થઈ જાય શું કરવાનું પોતે તો સાપડામાં રહ્યા ને મને સાપડામાં રાખ્યા કુના કહો છો તે કુના સંભળાવો છો હા નહીં કીધું અમે કઈ બંગલા નહીં બાંધી દીધા બંગલામાં નહીં રહેતા અમે સાપડામાં જ રહીએ છીએ માપમાં પણ મી તને નહીં કીધું તને નહીં કીધું તે કોના આટલા કોના સંભળાવો છો તાર બાપા તો કહેતા હતા મજાનો તમે મેં ફાટી માર્યા હતા તમે નકર મજાના રહેતા જ બંગલામાં અમે હું બાપાને કીધું બાપાએ કીધું તમારા લખણ નતાઈ કરવાના હું અંબાણીની વાત કરે દેરોણી છે તો દેરોણી બોલજે લખણ ને બખણ એટલે તું કોને કહેતા એમ કહે છે તાણ લખણ તારા જો ચેવા છે પછી અમન કહે છે અમારા તો હારા જ છું એટલે તો સાપડા પડે તમે રાખ્યા તમે છે બંગલામાં રહ્યો એટલે જ કહીએ છે કઈ એટલે જ કહીએ કે તમે તો રહ્યા અમને રાખ્યા બાકી અમે રહેતા હોત બંગલામાં જ તમારે લીધે બધું થયું જે થયું એ તો મજૂરી કરી બંગલા બાંધવા પડ્યું તે બાંધો કે અમને શીખવાડો તે તમે બાંધો કે અમે તો બાંધીશું અમે તો રાગ બાંધ્યું એકદમ થી ના બંધાય બંગલા તો પછી બસ તો બીજાનું કોઈ શીખામણ આપો ડાઈ ડાયણે બીજાને શીખામણ આપવાની પડ્યો તે હેડો મારા નેના મુઠે વધારે બોલાવરાવશો બોલો છો કર ચાલ ડારે મય મર્યાદા રાખી દે કે જેઠોણી થાય એમ અમે રાખ્યું તમે જેઠોણી વણીને ફરો છો અમારા નોમથી તમે તાણાવરી ઓવન મારો હું કેવું આ જેઠવાણી થાય છે ને ઓવન તો આમ રીસળા છે ને બોડામાં નહીં રીસળા તમાર તો જેવું લખણ શકો પોતે ખાધું નહીં બીજાને ખાવા દીધું નહીં એવી તમારામાં લખણીયત છે હું કા ખાવા દઉં હું સાપરામાં આવું તમારું કા રાખું કર તમે હું બંગલામાં બેહારી રાખું તમે એડો ગૌ ભેગું શીલે પીવો એ તો એવું જ રહેવાનું મેં એની થઈને નીકળી જાય મોટી ઘરમાં રહા શું મેં આવા પેલા મોટી સાપરા જાય પછી એની સાપરા જાય ના એ નહીં જાસુ મગજની પથારી પે આ ઘેર છે કે હું બાપા ના પાડતી તે મારે નહીં પડ્યું અરમ માનતા નહીં ના તાર જેઠવાણી તારા વહાવું હારું બધારો અલે આ જેઠવાણી જઈ તેલ પીવા તાણ હું જેઠવાણી આલે જેઠવાણી સાપરા મંગાત લેવરાયો ના મારા બાપા કે હારું છે આ હારું સાપરામાં રહીને બાપાને ઘેર તો બંગલામાં આમ કોઈ દાડા તમારા બાપાને ઘેર આમ વરસાદ મેઘરાજા વરસતા હોય ને આમ ઝરૂકામાં બેઠી કોઈ ઝરૂકા ખાતી અને મેઘરાજાનો હું એમ જોતી પણ હું મેઘરાજા કોઈ તો ઘરમાં સાપડે ટેપા મેઘરાજા આવી જશે તને નહીં કહેતી એ મરકા છાડ મૂકી મને હું કે છે મરો જેઠોણી ને મરો કે શરમ કરો શરમ દેરોણી થઈને રહેતા શીખો કોઈ સંસ્કાર આલે કે નહીં આલ્યા મારું બેટું સમાવું તો સારું કરજો ભાઈ ઓહો પાછું અંધારી ભમણ કઈ નાખે એવું કર્યું છે કાળું મેજ વાદળું કર્યું છે એ હું જોઈ રહ્યા છો પાછું આ વરસાદનું ગમમાં જવું છે ગમમાં નહીં જવું હું એ વિચારું છું કે ડોશી આપણો જો કે પત્રોવાળા ઘરમાં એ રૂપાળું ઘર અસલ છે અને પેલા બે છોકરો હાલ પેલો મેણ્યું લઈ ગયો શંકરીઓ હાલ મેણ્યું લઈ ગયો છો એવા સાપરામાં અસલ વરસાદ જોમાં નીકળે એવા તાટીઓ ટોફાન થાય બાપો એ બાયડીઓને લીધા એવા બાયડીઓ રે ને એવા લસણેડા સાપરામાં બેસે એ આખો દાડો બસ લડ કોઈ બીજી વાત જ નહીં અખન લડ કે ઈવન લસણે સાપરામાં જ કશો જ હોય આપણે શું ઈવન ઘરમાં ના પાડી હતી રવાની પણ એ જપતો મુર્દો હું તો જપતો નતો પણ મૂળ તો ડોશી આપણી પરજા કે હું તો કહું છું લડવા બોલવાનું દરેક ના થાય પણ આપણા આવા સાપરામાં પડી રહ્યો છીએ અને એ હાથમાં શોખન જોઈ કાઠિયાનો ઠેકોળો નહીં બોલ આ શિયાળો ઉનાળો હોય તો બરાબર ચકાળો ભાઈ ગમે ત્યારે પણ ચોમાહાનું શ્યોર છોકરો કે પણ એ રોશની કઈ બીના બે મનુષ્ય કોઈની વાત કોઈને નમતી આલે છે એકબીજાને ખુદની નમતી નહીં હાલતા પછી આપણને તો હું ગોઠ્યું તો મને જ બે આવે છે તો મારો છોકરો જો બહાર રાખડે તો આવે એટલે તમારો વિચાર સહ એટલે કીધું હાલ આ ચોમાહું તો આપણો આવું તો હોર હતો ઘરમાં એમ કેવું છે મારું ઘરમાં રાખવા ના નહીં પણ એ લડવાનું મિલતો નહીં કેટલું લડ કરું છું ઘરમાં હમુરદો કંકા મિલતો નહીં અને મને છે ને કંકાથી વેર છે મને કંકાસ ઘરમાં ગમતો જ નહીં બધું હું જેમ થયું થાય પણ ખરા ના ચોમાહું છે તાજો બાપાનો ફર્યો ઘરમાં હતો એમ કહું જે હાલ પેલો મેણ્યું લઈ ગયો શાણે ડોક છે નવર હાથ તો આવા એમ કરી રહ્યો છે વરહાદ તો ડોહાઈ એલી તો કઈ દાળાથી કરી છે પણ હું કહું એ આવશે ને તમને પાછું લડવાનું કરશી જોરે હોરે નહીં લડે લે બોલાવો જગ બાપડો ફરતા આપણી તો કચો કોઈ એટલે હું બોલી આવું તને
હારું જો બસ કોઈ થાય તો કહેતા નહીં મને. ના કશું ના થાય ઈ તો હું ઓહો પાછું. આપણો શું બોલીએ છે હવે હું કહેજો કહો લડવાનું ઓછું કરી દો હવે. હારે તો હું કહું ના હોય લડવાનું. હું કહું છે હું કહું રાગ જતો છો લપસી ના પડો પાછા. હા બસ લડ કરીને ઘરમાં આમ રાહત તાર વાળી નાખ્યું છે. એકના હાટે બે ભેગી થઈ છે એવી હૈટીઓ. કોઈને વારો જ આવતી નહીં બોલવાનો. ઓહો આ કોથળા વેરે તો કોઈ કોથળા વેરે કોઈ પાણીની અંદર જાય એવું ના તો મેન્યુ જો મેન્યુ ના કઈ એવી તો ખબર પડતી જ નહીં. લો કોથળા લટકાઈ દીધા. વાડો નહીં મેં આ કોથળાથી પાણીને રોકાય મેન્યુ માટે પૈસા તો જોવું કે ઘરમાં એમ કેવું છે તો લાવું કે ક્યાં દાડે તમારા મોઢેથી એવું હોફરાવામાં આવ્યું કે પૈસા છે? ક્યાં દાડે હોફરાવામાં આવ્યું? જાણે જોતા તમારા પાસે પૈસા જ નહીં હોતા. નહીં લૂંટા આવો તો ખો જોતો. ના ના આ લોકોને જો આમ ધાબાવાળા ઘરમાં રે આમ વરસાદમાં હું શાંતિથી જીવા અને હોય કોઈથી ટેપો પડે કોઈથી ટેપો પડે કોઈથી ટેપા પડે. એ વખત જીબડો કાબુમાં રાખ્યો હોત અને નાટક ના કર્યો હોત તો તારે બંગલોમાં પડી રહ્યો હોત ધાબાવાળામાં પડી રહ્યો હોત પણ શું હા ખાવો છે તમારે તો પોતાનો બંગલો બાચકો લેવો છે બધું લેવું છે તે લેવું જ હોય કે લેવું જ હોય પડી રમું લેવું હોય એટલે પડી રમ હોય પડી રે મોય તો પડી જ રહ્યા ને સમજાઈ જતો પેલી તમારા નાના ભાઈની વહુ ના જો લપ 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 કરે એના લીધે તમારા સાપરામાં કે અમે સાપરામાં જ રહેતા તમારે દખે અમારા સાપરામાં રહેવું પડ્યું. કોના દખે સાપરામાં રહેવું? એ સના તમારા નાના ભાઈની વહુ રોશની હતી એના લીધે જ આપણે સાપરામાં આવવું પડ્યું ને. ના એ પૈણી ના આવી હોત ને આપણે ઘરમાં ઝઘડા થતા ને આપણે આવી રીતે બહાર નીકળવું પડે. તે વાઢો રે પેલો ને એને લઈને નીકળી જાય ને નીકળવું હોય તો આ તો એના લીધે આપણે નીકળવું પડ્યું. તમે બોલવા તમે હાખો તો બે જણો હમું છો તે મને એવું કહો છો એ પડી રહી છે તો એ અલગ પડી રહી છે હા ના વળી આ વળી ઝીંગી જોકો હવાર પણ ટૂબો સોપડી દેવી છે ફાટ લઈને અને અમે મેણ્યો ને સાપડો ને ધાબો ખોલવો છે જાણે કરી તાણે કશું હા ખાધો નહીં હમું તો તમારા મને તો કહેવાય ના એના બાપની હમું તો સંસ્કાર જ નહીં આલ્યા જિંદગી ખરાબ કરી. બાપા હું જતા ને કે મોઢું ફાઈ જશે પોતાડો. હારે ધપા મેલે બેટા શંકર ઓય શંકર વાહ ઓહો હું ખાટલું લાવ ચાલ એ શંકર તને ખાટલો નહીં લાગતો એ રે મેણી વાલી છે કે શું છે ખબર નહીં. અમે જો મારી વાત સાંભળ હું તને કહું શંકો આવે એટલે એને કે તે આ જો વરસાદ જબર આવે એવું છે ને તમે સોમાહાનો હેરાન થો એના જે આપણે ત્યાં આવતો રહો સોમાહા પૂરતો ત્યાં આવતો રહો ખોટો હેરાન થો વરસાદનો આ તો વરસાદ હું નક્કી વધારે આવે તો મોદો પડીએ ચાલશે ભાવ તાણે ના ના એ સલબવાનું ના હોય તો કોઈ કશું બોલશે ને તે તારા આવતો આપણા ઘેર આવતો રહો હા રેડો આવું ને એટલું કહું તે તાર પાસે સોમાં આવતું રહે પછી તમારે તે તાર આવવો તો આવજો ને કહી રહેજો પણ આ સોમાં વરસાદ કેવો આવે તો જોઈ ચોક ખાટકાન વીજળીઓ બધી કેવું પડે છે આવતો રહો બે જણો હોય કને તાણ કે આવે એટલે ના ચા નહીં પીવું મારો કોમ છે હો કેજે પછી આવે એટલે એ હા આવું એટલે કેવું જ છે અમે હોય ચોમાહામાં કંટાળો આવે છે જતો રહીએ ચોમાહા પૂરતો જતો રહીએ પછી થઈ પડશે અને આ વરસાદે એટલો બધો આવે છે ને ત્યાં મેળ્યો ફાડી નાખે શું કરવાનું. આ વાતાવરણ ઠંડો એમ પોણી ઢોરે બાપડો હું પોણી પીવું થોડું હું કરવા દે નવા જેવું કરું પછી મેલો દાંત થયો છું હમુરદો ઘારો ઘારો કઈ નાખ્યો છે. ડોહાન કીધું તું કે ને આગળ એ આવો ને અંજીભાઈ હા બાપે આવો જા ગોઠભાઈ એ આવા રોહિત્યાના ને શંકરબેના પાહેણ જાસ શમ તને તો ખબર નહીં એ બે જણા જુદા છે ને સાપરામાં ઓહો એ તો હમાસર ઓભર્યા તા કોક જુદા રહ્યા છે બે જણા કારણ અમારે જુદા છે એવું છે આ સોમાહુ છે કે ઓહો તે ડોહાન કીધું ઘેર બધો ભેગો રહી એ સાપરામ છો સારું તો ભાભી બધો હરીમળી નો તો સૌથી સારું વરી તાને સાપરામાં કદી જિંદગીમાં ઈવન તો રાખ્યો નહીં મીએ પણ આ બે પેલી બાયડીઓ રહી ને ઓહો. ઈવન કારણ બાપા જુદું રહેવું પડે છે એ બે મુદ્દો રાગ નહીં આવતો તે બે જણા સાપરામાં રહેવું પડે ને મારા છોકરાનું શેત દુઃખ ના પડવા દો હું સાપરામાં રહું પણ ઈવન ના રહેવા દો. વાત સાચી છે ભાભી પણ આ સોમાના ભેગો લાવી દો આ સાપરોમાં હેરોન બેરોન એકરું છે અત્યારે ને પછી વર જુદું રહું હોય તો શિયાળામાં રજો કહીએ તાને એ તો કીધું છે પણ આ મારી બે બાયડીઓ છે ને ઈવન થોડું બનતું નહીં પાવ બોલા બાયરીઓ તો એવું બોલવા ચાલવાનું રહ પણ આપણા છોકરોનું વિચારવું પડે જો આમ અત્યારની બાયરીઓ એવી છે ને કે રાગ આપવા જ નહીં દેતી પેલી ઓમ તોણ વાળી પેલી ઓમ તોણ તાણ
કંટાળા છું પણ એટલે કીધું શું છે ડોહાને કીધું ઘેર બોલાવતા બધા ભેગો રશું એટલે સુખ શાંતિ રહો, જફા કરશો નહીં. સુખ શાંતિ રહો તમે તાર ભેગો થઈને બધો. લેડો તે સા પીવા ના સા નહીં પીવો મારે. આ તો હું ગોડાલાલ પાન આવ્યો તો પણ રેમ ઘેર નહીં તે હેડો કાલ બાલ ઓટો મારું હો નર્વો થઈ. હા ઓવા અને આ સોમાનો છે આગળ વધારે પાછા ના જવાના ગારામ બારા હોય ભાભી ખબર હે પેલો ગોમમાં લેબરો પડી ગયો. હા 3 જણનું વગાડ્યું આપણા ગોમમાં. પેલા બાબુલાલી વન તો ફ્રેક્ચર થઈ ગયું છે હાથી. 108 બોલાઈ હતી. તમે શું જવો ને તાને. બોમ્બો બોમ્બો એટલે તમે હોર રાખજો પાછો વારી બવારી પગ પગ લપસો ના કે અત્યારે ખોરાકમાં કોઈ નહીં ફટને નિંદાન પઠેમ બેઠાઈ જઈએ સાચી તાને. વાત છે. ઓવા હો હા આ બાયડીઓની વાતો આખા ગામમાં ખબર છે કે જુદી રહીશું શું કરવાના બાયડીઓને લીધે તો એટલી હેરાન ગતિ છે ને આ તુજે આમ મારા રોહિતાને તો મારે હું કેવું આ તુજે આ પેશાના ચીલા પોણીમાં વળ્યા થોડી માટી નથી હોય પોણી કાઢી કાઢવું પડે તો પેશાને બેસતા ફાવે ઓને શિખર કોઈ કોણ કે પણ ઓને હું કઈ થાજો કે થોડું આજુબાજુમાં થોડું ચોખ્ખું રચે સોમાહાનું કોઈ હેરું બેરું નીકળે તો લ્યા બિનાળે બાપા રોહિત આવો ઉભારો ખાટલો લાવો. ખાટલો નહીં લાવો મારી વાતો પર ઓમાય લાવો ખાટલો બેસજો. ખાટલો નહીં લાવવો લે આ પેલી ભેંસોના ચીલા તું જોઈજે થોડી માટી બાટી નાખો આમ પોણી ઉલેસીને કાઢી નાખો તો ભેંસો બેસતા ફાવ આ બાપા હમણાં કાઢી તો પેલોનું વેતનનું બધું પાણી મોય આવે છે મારે તો ઘરમાંય આવે છે લ્યો મોય તો થાય જો. હા જો મિલ ચાલ બરાબર મારી વાતો પર અને આ ચોમાવું છે જો વરસાદ બધા જો ચોંતારે છે વરસાદ ગમે ત્યાં આવે જબર આવે થોડો આવે પણ તમે ના આવે ને તો આ ચોમા પૂરતા અવતારો લ્યા ઈ અવતારો ચો આમ આપણા ઘેર વળી ચો આવતું રહેવાનું હોય કે રવા દેજો બાપા. એવડું મોટું ઘર છે ને તાણે હું રવા દેજો પછી જતા શિયાળામાં પાછો આવતો જોવા કણ પણ આ ચોમા પૂરતા હડો ઈ કણ આ તો વરસાદનું કોઈ નક્કી નહીં તો રાતમાં લાઇટ બાઇટ ના હોય કોઈ ઘેરું બેરું નીકળે તો બહુ પછી હલવાઈ જઈએ બાપા જે છે ને એ બધું બરોબર છે જો કોઈ ચિંતા તમે કરશો નહીં. મારા માલીને તાવ આવ્યો તો વસ્તુ એને તો હોત થઈ ગયું પણ તમે મોનો મોનો ના વરાતનું કોઈ ટેકો નહીં તમે ભરાઈ રહો એના જે આવતારો ચોકણ ઘર અસલ ઉપાડું છે બાપા કમ્પ્લીટ જ છે કોઈ એવું કોઈ નહીં વધારે આવે ને તો થોડું નેત્ર બાકી તો નાકામાં બધું વળી ગયું છે મહી નાખા લે આપનું પડે તો એમ કેવું છે વજન કેટલો થાય તાણ આવતારો હળો અને બીના એમ કહેજે મેલજો જફા તમે શાંતિથી રહો ને એટલે મને ઘણું છે જો એ હોર હતી હોય કન હું એ હોર રહ્યો તમે એની ચિંતા છોડી દો અને મારે જો સાચી બોધી લઈ જવું છે પણ આ તેમ એવો છે એટલે કહું છું તમે ના હોય તો શિયાળામાં પાછા આવતા રહેજો તાણ છત્રી ચાલે અમાર તઈ માં બેના વસી છત્રી મોટી રાખવાડી લાવ્યો ના તો. તમારો હોરે અને હોબલ મારી વાત હોબલ કોઈ બધા દાલા હરખા ના હોય અને તમે આવતો રહો એટલે બે જણો એકન આવતો રહો તાણ બાપા હા તમે એ ટેન્શન છોડી દો બરાબર તમે ચિંતા કરશો નહીં. અરે એક તો સમજતો નહીં ને મારી વાત કોઈ હોભળતો નહીં ઈમો અત્યારે ભરાઈ રવાન થઈ ગયું છે તો મારી વાત કોઈ હોભળવા માંગતો નહીં તાણ હોભળો જરા અમારું હોભળો તો કોક તમારા બાપનું સારું થાય એમ કેવું છે મને આલો સારું બાપા તમે ચિંતા કરશો ને હું કહું છું હેડો ભાઈ તમે બાપા છોડી દો એને કહેજે અને બે ત્રણ આવતો રહો જો હા. આ કેવું અંધારે. અંધારો છે. જીવ તો મા બાપ નું બળ મને ખબર છે પણ હું આવ્યો તો હું કહું છું અમે તાણે આવ્યો લે વચ્ચે વાતો ના કરે કે ડોશી ડો છે આ ઘરમાં રૂપાળા ઘરમાં છોકરા સાપરામ પડી રહ્યો વચ્ચે વાતો સૂંટીને ખાઈ જાય હું સમજુ છું બાપા હા તો તમે આસવજો તો હું કહું છું હું આય હો પડી રહ્યો સાપરામાં તમે તો સાપરામાં જ પડી રહ્યો કેવું જ નહીં ને ઘણો હવાદ હતો ને તમને જુદું રહેવાનો રો તે તા નેતરો પણ કહું ના કે બાપાએ બોલાયો છે પડી રહ્યો સાપરા માં હા બેટા હાજી સુકા હો બે બાપુ આયા તા સોમાનું એ રોગ્યા વગર જો ઘેર તાણ બેટા અત્યારે ના સાપડો પડી રહ્યા ઘર છે ને આ તમારું જ છે કે ઘર ના પણ અમે કશું લીધા વગર આવ્યા છીએ તે હું હતો છે આપણા ઘરમાં બધું જ છે અને આ તમારું જ છે જે છે એમ હોય અમારે શું લઈને જવાનું છે કારણ બાપુ છે જેમાં તન પાસે નતા આયા? માનું તો કઈ શીખર પાછા શીખર શું જ છે તને કે નહીં આવ ના અને બીના નાઈ હું ચો બોલાવું છું ને બોલ અને બેવાનો અંકેશ પહેરી જઈશે એ પહેરી જઈશે અને હું શાંતિથી રો લડવા ના હોય બે બુનો જેવું રહેવાનું હોય હા તાણ રાખે તો રી એક એ તો એકબીજાને સમજવું પણ પડે એરા મોટા છે એરા લગી રહ્યા અત્યારે મને વળગવા આવશે હારે જે તે શાંતિ રાખ ને તાણ. ઘરમાં જે કામ કરવાનું હોય કરો ના કરવું હોય તો પડી મેલો પણ લડશો નહીં પૈસા
આખો દાડો લડ બસ. તાને હું લડવા સિવાય કશું આવડ મને તો લડાઈ ગમતી જ નહીં. ચા મૂકું? ચા તો નહીં મૂકવી. હાલ હાડલો નાખીને મસ્ત કોરો કરીને જીશું ને વરસાદ તો બાપા સારું કરજો કરમોય સાપરામાં ટેપ 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 પાણી પડે ચોકર નાખવા ગાપા તાણ હુકાતા નહીં ન અલી બિનાલ હા બોડીમાં શું કરે છે? કોઈ ની આ જોજો આ હાડલો હુકાઈને જીતી ગજબ્બર હુકાઈ ગયો તો અને આ ચાલ લઈને આવીને એટલો વરસાદ પડ્યો તો એ પાછો પલડી જો હું કરવાનું બોલો એવું છે? અને તમે જો હેડ્યા હું સાર વાળવા જાઉં છું. ઓવા પા હાચવીને જો તો લપસતા નહીં પા ઓવા અમે તો ના લપસીએ, તમે લપસી જો. અમે હિના લપસી જે એમ તો વાત કરો હતી અને હું શું કહું છું, હા આ પેલી નહીં તારા દેરોની એનું તો નોમ જ ના લેશો ગમતી જ નહીં મનતું પણ ખબર તો ખરી હું હતું બોલો એ રેન પેલા શંકર ને બધો તમારા હારાની કણ છો એટલે ઈ કણ બે હતો બધો વાતો કરતો હતો હું વાતો કરતા હતા ઈ હાલ તો તમે વાજરો ને વરસાદનું તમે શોખન રહો ને એટલે ભેગા રહેવા જાય એમ તાણે હા ઓહો ના જાય જતી હશે હવે કાલ તો મીને સાપરામ પાડ્યા ના તારી શોખન હા તારી શોખન હારું હાચું કહો માં દેરોણી જતી આ શું કહું છું લી હારું હેડો જોજે આ એ ધાબુ ભરાતું તું તે મી પોણી પાઈ પાઈ ધાબુ મજબૂત કર્યું છે અને એ ધાબાને જે ઈ હે ને તે રહેવા જાય ના તે અલા હો આપણો તો બધી કથા મજૂરી મી કરી આજકાલની આયેલી એ લો બંગલામાં રહેવા જઈને અમે ઓય સાપરે પડી રહ્યા હો આપણો કા આ કાકી આધાર કાર્ડ નાખું છું તમારું આધાર કીધું તેલ પીવા લો હેડજો માર ભેગા છોકન તમાર બાપાને ઘેર અને માર સસરાને ઘેર લો શું હેડો લેવા હેડવાનું કીધું તો હેડવા માનવાનું હું લેવાનું હું આપવા એ નહીં પૂછવાનું હેડો પણ આમ હું લેવા જઉં છું ઈ કણ આમ જઉં છું રસો ને રો કઈ કરું લેવા જઉં છું હેડો કીધું ને એટલે હેડવા માનવાનું તમારી પંચાયતો પછી કરવાની લો હેડો અરે હજી કહું તો કોને લેવા જવું છે પણ કે નહીં કેવું હેડવા માંડો એમ કીધું એટલે હેડવા માંડવાનું અરે હેડ આગળ જાઓ મારું તો તને લગર આવતું જ ના હોય બધું આયેલું જ છે ને આઈ જ ગયું છે બધું હા ચોમાનું તો બાપ જોજો વરસાદ પડ્યો તો જે હું વાત રવાનો ખાવાનો કોઈ ઠેકાણો નહીં સારું તો વળી આપણો થોડુંક માફમાં રહી ગયું છે વડાલાલ ઓ આવો ને જાઓ શું કહો કયો હા મરદ આય તો પણ તમે વળી નતા ઘેર છોક જે લાવતા હોય પેલો ઈ કણ ઓ જો તો ભાઈ મારા શંકરિયા સાપરે જોતો એવું હતું ઓહો. શું કરી બોલો શાંતિન બીજી કશું શું કરે રોજે પાણી લાવજે પાણી ના હોય આદેક સોમાનું આખો દારો માત પણ ભાઈ તો ઘેર કોક આવે એટલે પાણી ચાલુ પડે છે વરસાદમાં નેનજી કાકા આવો વરસાદ એવો પડે છે ને તે શાક બધું તોડી નાખ્યું હું બે કોલ આવ્યો છું હા બે કોલ આવ્યો છું સારું કરી લ્યો તાણે. ભગવાન ના આપણો ગમી ભેગા લાયા ને રે હા. તાને ગમે તે આવો પણ નેનજીભાઈ. હાઉ અભી મજા હો ખોટું કીધું આપણે તારે. ભાઈ ગમે તે પણ ભેગા હોય એ તાર તો બધું ભેગું થાય યાર તારે સૌનું સારું છે કાંઈ જો આપણે એકલો કોઈ ડૂસી દો હારા ઘરમાંથી કોઈ શોભ છોકરો સાપરીઓ પડી ના ગયો. શોભ, તારે. રે હવે આવી જો ગમો રેરો તો આવો જ, રેરો. ખાસી પાણી આવે છે આવો, આવો. તાને ચોમાસું તો શો વરસાદ. આપણા જબ્બર વરસાદ આ જો આયા, ઈના નહીં આયા. તાને. આવો. સુખ શાંતિ રહો કે રોટલી તો અરે ઘરમાં જા ઘરમાં આ ઘરમાં રહી આજે જાય. કહેતી નહીં શીખર કોઈ નવું ના કરે થારી વાત છે બની મોય જતી રહી નેકર ના ના હા. મોટી મોસું તમે હિના અંદર ભરાઈ જા ઘરમાં સારું ઓ ગલી તારા આવ કરી બંધ થઈ જાવ તમે તો બોલતા જ બંધ થઈ જાવ ના ના અલે તાન હા, તમે ઉકા લે લે કરો. હા, તમે ઉકા લે લે કરો મને જપ થોડી તો બંધ થઈ જા ખાજો માટી નાખો તો હજી માટી નહીં લાગ યા હણ આ બલાડા એ વખત કશું કીધું નહીં ને હું તું તોન ચડાવતો હું લ્યા આવી ગયો એની અંદર બેહી જી ના ના તે અમે સાપરાવડિયા નહીં ને અહીંયા બેહાર દીધી તમે કોઈ ઇમને નતા લેરા હતા લેરા એ તે વાડી આયા તા, મારા બાપા. તું ના કાઈ તું આ જતી રે આ તો ખાલી કઈ લેશે એટલે વાડી
અલ્યા ટેકર્યા કેના કે માલ આલી જે માલ એકાદીને પાછો ગાડી જા પાછો માલો પાછી તાણો કે ઉપર હે ભાભી એવું ના તાને ગોઠભાઈ કયો આ તો તાને છો જોર કે અમારના વર્તા થોય છે ઘરમાં બેહવાના ના ના અમારના વર્તા થોય છે મેં ભેગી હતી તો કુત્તી થી બેહી બે તમે તો બોલતા જ ના હતા. ચાલ ના બોલતાલી તારા તમે તો અમારું વાળા છો નહીં. વોટ ખાઈ ગયા છો બધા. તારો ઘોઘરો વોટ ખાઈ ગયા છો બધા. એ વખતથી હું તો કશું કીધું નહીં એટલા તાર નહીં કેવો ભણો છી જો હું તને કહી દઉં નીકળી આવતી નીકળી જાવ બે બરાબર ના કરે તો બે કહું છું ના તો નગર મારી જીભ છોઈ જતી રહે હાલો નહીં જાવ જી કેવા આયા તમારો બાપો મને પણ બરોબર છે હેડો સાપરા ફેરો તમે હેડો આ સાપરા છોકરાઈ નીકળી તો જી બે નીકળી તો જી મહિલા હું સાપરામ લઈ જઈ અરે એવું નહીં કરવું શાંતિ શાંતિ રોક નહીં મહિના નાખવી તાને અને આમોજી એક હોફતી નહીં એમ તો થોડું ચાલે તાંગ જો કા બલારામ પઠાણ બોલતો છે નહીં તો જી બે એક કના રહી જો ઘરમાં મારા પણ આ તો બાપરી સીધી છે. સીધી આમ મેલકી ચાલ આ સીધી ચાલ ની વળી ઓ થઈ દે તારી ઓદરી માથામાં બાલ દને છૂટી રાખી પછી ને મેને બૂડ ભૂલ નાખ્યો માર તારું બાયડી છે તમારે. મારી ગોઠભાઈ આપણે ના બોલાય યાર તમને શું ખબર નહીં પડતી એટલા જ બાયડી છે એટલા જ છોકરો તાર જીબી નાખો હાલ હું પહેલા જ કહેતી હતી તમને કે ના બેહારો બેહાર હંગાતી બાયડી. મને ભોય દઈ દીધી. હા બંધ થા બેટા એ બધા મોઈ જતી આ તું તારું કામ કર ને હેડ ના ભલે પલળતો. એ હોમ મરતો સાપરામાં તે તાર ડૂબી જો આ એક ગોઠભાઈ સાપરામ રહી ને દાવનો જ છે તાર લે મને આ ના કહેતી હતી મન કે રવાજો નહીં લાવવી યા મન તો આજ ખબર પડી કે આવી બાયડીઓ છું હું તો સીધી સમજતો તો આ આ સુધી તો હોન કથી આખલા હારું લડે છે આખલા હારું લડે હું વાત કરે છે હું લડે સાતો દાડામ દાડા તું આપણો વગાડી એવું કરતી હતી ને થઈ જાય શાંતિ. હું મને વાત ની મોની હોત ને તો આ ધજો ના તો કેટલી વચ્ચે જોવા થઈ તો આમ ફેડીએ તો ખાલી તો તમ તગાલા તો હોવ તાણે ગોઠભાઈ તાને અને વાત ઓલી ના હોબળી ને એટલા તો માર ઘરમાં જોજો પેટ્રોલ લે ચાલ બે જો સામેલું હેડો. અરે મું સારો સાસુ સુલા મેળી અરે નેનજી ભાઈ આ શું તાણે. મેલ જો બે જો ચા શાંતિ પીધાજી તારી હોય કોઈ રાખ્યું છે બસ બાર તમે મહુવા ઘરમાં બેહારતા હતા. તમે બે ના રહી વનવા દે તમારી ધરતી ભાભી રોમેરો થાય છે. તો પછી મેલ કરો ભાભી બાજુ બેન બેન પર હમુતી પર વાત કોમતા નહીં વળી આઈ. નહીં હું આગળ છે હુઆ કરે છે ના ના હુઆ કરે છે હોમ જોતો હું આ તો તમાર ભાઈ આમ બધું કહી જાઓ મેં ડોહી ઓમ કર્યું આ તે કરો છો તો તમે જે હારું કામ કરીને ગોઠભાઈ બે જો યાર બખારો કરે આગળ ભાભી તો ભાભી સામે જો દજો મારા આપણે ઘરની કરવાની જ નહીં લખો ઉપર જાવ છો. તમે હું કરતો તો હો પાના રોટલા લઈને આવો તમાર પાના ઉકા લઈ જાવ મારા લઈ ના જાવ. તે તો હો ના પાના લઈને વાતો કરો તો લક શાલ ગોઠભાઈ અમે તાને એક વાતનું હું ચાલ્યું છે તમે તાણ આખો દારો જી ભૂલે જ મારી છે આ તો ના કહેતી જી મેં કીધા બાયડીઓ બાપડી છોકરો કીધું શો ભાઈ આપણા આવા ઘરમાં પડી રહીને છોકરા છો સાપરોમાં પડી રહ્યું મને જ્યાં કે હું લઈ આવ્યો અને લઈ આવ્યો તરત તો જો ઘરમાં કાઢ્યો ને તે જો ઊભી પૂંછડી બરોબર છે હો પડી ગયો સાપરા બરાબર દો પણ આ ભેગો કોઈ દાદા ને મારું રોજ લડસી દો આ તો ભાઈ હું છે મારા છોકરાને બાયડી એટલે ભાઈ મારા છોડી ભાઈ એટલે મેં કીધું હોકર હતી ભાઈ આવું પણ ના આ તો ગોઠભાઈ હું તો યાર, સાપરો તર ને તો ગદ્દી લેવાના તો હું વાત કરું છું. આ વરસાદ ઘણો આવે છે તો ના હોય તો આઈએ ઘરમાં. નહીં આવો જી જાગાવ છું હેડો જી